હેલો દર્શક મિત્રો, તો આજે આપણે વાત કરવાના છે મફત સિલાઈ મશીન યોજના વિશે. સરકારશ્રી દ્વારા ચાલુ કરેલ મફત સિલાઈ મશીન યોજના વિશે આજે આપણે વાત કરવાના છે. રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડતી હોય છે. તાજેતરમાં કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરી દીધેલ છે. માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 27 પ્રકારના સાધન વિનામૂલ્યે આપવામાં આવે છે, જેમાં બ્યુટી પાર્લર કિટ સહાય યોજના, પ્રેશર કુકર સહાય યોજના, મસાલા મિલ મશીન સહાય યોજના, મોબાઈલ રિપેરિંગ કિટ સહાય યોજના, હેર કટિંગ સહાય યોજના, ઘરઘંટી સહાય યોજના તથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના વગેરે ચાલે છે. આજે આપણે મફત સિલાઈ મશીન યોજના વિશેની માહિતી મેળવીશું. મિત્રો, આજે માનવ કલ્યાણ અને માનવ ગરિમા યોજના છે. આ બંને યોજનાઓ અંતર્ગત જે સાધન સહાય આપવામાં આવે છે એ ગરીબ કલ્યાણ મેળામાં આનું વિતરણ કરવામાં આવે છે. તો આ માટેની એક ડિટેલમાં વિડીયો મેં બનાવેલી છે, જે મારી યુટ્યુબ ચેનલમાં આપ જોઈ શકો છો. ગરીબ કલ્યાણ મેળા તરીકેની એક વિડીયો છે, જે વિડીયોની લિંક છે હું તમને ઉપર આઈ બટનમાં આપી દઉં છું. એ આઈ બટન ઉપર ક્લિક કરી તમે એ સંપૂર્ણ વિડીયો પણ જોઈ શકો છો. અત્યારે તો આપણે વાત કરીશું મફત સિલાઈ મશીન યોજના વિશે. રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. મહિલા પોતાના આવડત અનુસાર દરજી કામને લગતો અથવા સિલાઈ બાબતે કોઈ નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરી શકે એ માટે સાધનોની જરૂર હોય તો આ યોજના તમને સહાય આપશે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફતમાં સિલાઈ મશીનના સાધનો આપવામાં આવે છે. એટલે કે આ યોજના હેઠળ મફત સિલાઈ મશીનનો સંચો આપવામાં આવે છે, જેથી મહિલાઓ નવો વ્યવસાય શરૂ કરી શકે. મફત સિલાઈ મશીન યોજનાનો લાભ કોને મળશે? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ વિડીયો દ્વારા આપણે હવે વિગતવાર મેળવીશું. તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત શું લાભ મળશે. તો માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે, જેમાં મફત સિલાઈ મશીન યોજના હેઠળ મહિલાઓને નવો ધંધો ચાલુ કરવા માટે સિલાઈ મશીનનો સંચો રૂપે સાધન સહાય આપવામાં આવે છે. આ સહાય યોજના હેઠળ 21,500 રૂપિયાની કીટ, એટલે કે આ જે સંચાની જે કીટ છે એ તમને આપવામાં આવે છે. માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વરોજગારલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે ઈ કુટીર પોર્ટલ પર ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. ઈ કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે અરજી કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે હવે મેળવીશું. અને એની અંદર કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એ પણ હવે આપણે જાણીશું. મફત સિલાઈ મશીન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની જો વાત કરીએ તો લાભાર્થીએ સીવણની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. સીવણની તાલીમ મેળવેલ હોય તો અનુભવનું અંગેનું પ્રમાણપત્ર પણ તમારે આપવાનું રહેશે. વિધવા બહેનો માટે આ યોજનામાં માગવામાં આવતા વિધવા હોવા અંગેના પ્રમાણપત્ર હોય તો તેવા લાભાર્થીને પ્રાથમિકતા આવવાની જે શક્યતા છે એ વધી જાય છે. તો વિધવા બહેનો હોય એ વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર જો અહીંયા મૂકે તો એ લોકોને આ યોજનાની અંદર અગ્રિમતા આપવામાં આવે છે. એ સિવાય ડોક્યુમેન્ટ્સની જો વાત કરીએ તો લાભાર્થીનું રેશન કાર્ડની જરૂર પડશે. અરજદારનો ઉંમર અંગેનો પુરાવો જોઈશે. લાભાર્થી જે જાતિનો હોય તે અંગેનો દાખલો સરકારશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારશ્રીનો આપવાનો રહેશે. ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો આપવાનો રહેશે. શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ તમારે આપવાની રહેશે. આવક અંગેનો દાખલો આપવાનો રહેશે. દરજી કામના ધંધાનો અનુભવનો દાખલો આપવાનો રહેશે. ચૂંટણી કાર્ડની નકલ અને આધાર કાર્ડની નકલ આપવાની રહેશે. મિત્રો, અહીંયા અમુક મુદ્દા એવા છે, જેમ કે ગ્રામ્ય વિસ્તાર માટે BPL સ્કોર. હવે તમારી પાસે BPLનું ન હોય તો એની જગ્યાએ તમે આવકનો દાખલો પણ મૂકી શકો છો. અને શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ ન હોય તો પણ તમે આવકનો દાખલો અહીંયા મૂકી શકો છો. એ જ રીતે અહીંયા લાભાર્થીના જાતિ અંગેનો જે દાખલો છે એ તમારે મૂકવાનો રહેશે. તો અમુક બાબત જે આની અંદર છે એ તમે સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ તમે આવક અંગેનો દાખલો પણ મૂકી શકો છો. અને આ જે BPL સ્કોરમાં તમારો ના આવતું હોય, BPL કાર્ડ ન હોય તો પણ તમે આનો લાભ લઈ શકો છો. મિત્રો, આ યોજના અંતર્ગત જો આ યોજનાના લાભ લેવા માટેની પાત્રતાની જો વાત કરીએ તો જે ઉમેદવાર છે, જે આ અરજી કરે છે, એની ઉંમર 16 વર્ષથી લઈને 60 વર્ષની હોવી જોઈએ. આ બંનેની વચ્ચેની હોવી જોઈએ. બીજી વસ્તુ કે આ જે યોજનાનો લાભ લેવા માટેની જે આવક મર્યાદા છે એ ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 છે અને શહેરી વિસ્તાર માટે 1,50,000થી ઓછી હોવી જોઈએ. તો આના માટેની જે પાત્રતા છે એ આ બે પાત્રતા તમારે રહેશે.
મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે આપે ઓનલાઈન એપ્લાય કરવાનું છે. તો ઓનલાઈન આવેદન કરવા માટે આપણે શું કરવાનું છે એ હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. તો સૌપ્રથમ ગૂગલમાં તમારે ઈ કુટીર પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે, જેમાં કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગની અધિકૃત વેબસાઇટ ઈ કુટીર પોર્ટલ ખુલશે. ઈ કુટીર પોર્ટલ પર ક્લિક કરતાં હવે તમારી સામે માનવ કલ્યાણ યોજના પહેલી યોજના તરીકે તમને ત્યાં દેખાડવામાં આવશે. હવે ઈ કુટીર પોર્ટલ પર જો તમે અગાઉ યુઝર આઈડી અને પાસવર્ડ બનાવેલ હોય તો તમારે સીધું લોગિન કરી લેવાનું છે. હવે જો તમારી પાસે એકાઉન્ટ પહેલેથી બનાવેલ નથી તો તમારે ત્યાં નવું એકાઉન્ટ ક્રિએટ કરવાનું છે, અને એ પણ બહુ સિમ્પલ છે. એ તમે ન્યૂ એકાઉન્ટ ક્રિએટ કરી શકો છો ત્યાંથી, અને આઈડી એનો જે છે અને પાસવર્ડ તમે ત્યાંથી ક્રિએટ કરી અને લોગિન કરી શકો છો. લોગિન કર્યા બાદ માનવ કલ્યાણ યોજના નામની અલગ અલગ યોજના બતાવશે, જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખુલશે, જેમાં વ્યક્તિગત માહિતીમાં તમામ માહિતી ભરી સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને સિલાઈ મશીન કીટ સહાય માટે અરજી સિલેક્ટ કરવાની રહેશે. દરજીકામ માટે સિલાઈ મશીન માટે તમે જે અભ્યાસ કર્યો હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરવાની રહેશે. અરજદારે હવે આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, બીપીએલ કાર્ડના ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. છેલ્લે ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધીને તમારે રાખવાનો છે, કારણ કે આ જે તમારો એપ્લિકેશન નંબર આવશે એની ઉપરથી તમે તમારી જે એપ્લાય કર્યું છે એનું સ્ટેટસ ચેક કરી શકો છો કે તમારું એપ્રૂવ થયું કે ન થયું, કે એનું શું સ્ટેટસ છે અત્યારે, અને શું એરર આવી, નોંધ શું છે, તમામ બાબતો તમે અહીંયાથી એ નંબર ઉપરથી તમે જાણી શકશો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કોઈપણ નવી સરકારી યોજનાની જાણકારી સર્વપ્રથમ અમારા વોટ્સએપ ગ્રુપ અને વોટ્સએપ ચેનલ દ્વારા અમે પહોંચાડતા હોઈએ છીએ. તો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તો આપ અમારી સાથે જોડાઈ શકો છો. આવી જ માહિતીસભર વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.